टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદ હોય, સુરત હોય કે પછી રાજકોટ, શહેરો ખાલી થઈ રહ્યા છે। દિવાળી આવતા જ લોકોએ પોતાના વતનની વાટ પકડી છે। ખાનગી બસોમાં પોતાના વતન જનારા મોટાભાગના સામાન્ય વર્ગના લોકો છે। તેમના માટે એક એક રૂપિયો ખૂબ મહત્વનો છે, પરંતુ તેમની વતન જવાની મજબૂરીનો ફાયદો ખાનગી ટ્રાવેલ્સ ઉઠાવી રહી છે। ખાનગી ટ્રાવેલ્સે ભાડા ડબલ કરી નાખતા વતન જનારા લોકોના ખિસ્સા પર મોટો બોજ આવ્યો છે। સામાન્ય રીતે કોઈ મુશ્કેલીમાં હોય તો તેને મદદ કરવી જોઈએ, પરંતુ અહીં તો ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। ટ્રેનો હાઉસફુલ હોવાના કારણે હવે લોકો ખાનગી બસોમાં બુકિંગ કરાવી રહ્યા છે અને આ મજબૂરીનો લાભ લઈને ટ્રાવેલ કંપનીના માલિકો બેફામ ભાડા વસૂલી રહ્યા છે। ટિકિટ બુકિંગને લઈ થતી આ લૂંટના કારણે પ્રવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરત શહેરને કર્મભૂમિ બનાવી ચૂકેલા ગુજરાતના અલગ અલગ શહેરોના લોકો મોટી સંખ્યામાં તહેવારો પર વતન જતા હોય છે। દર વર્ષે દિવાળી પહેલાં વતન જતા લોકો પાસેથી વધુ ભાડું લઈને લૂંટ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે। 18 તારીખ સુધી તો બસના બુકિંગ પણ ફૂલ થઈ ગયા છે। હવે સીધી 19 અથવા 20 ઓક્ટોબરની ટિકિટ મળી રહી છે અને તેનો ભાવ આસમાને છે। જો સુરતથી ભાવનગર જવું હોય તો 900 થી 1100 રૂપિયા ભાડું અત્યારે ચાલી રહ્યું છે। જો સુરતથી તમે રાજકોટ જવા માંગતા હો તો 1100 થી 1500 રૂપિયા ભાડું અત્યારે ચાલી રહ્યું છે। તેવી જ રીતે સુરતથી અમરેલી જવા માટે 1000 થી 1400 રૂપિયા ભાડું ચાલી રહ્યું છે। જો અમદાવાદથી જામનગર જવું હોય તો 700 થી 1100 રૂપિયા ભાડું ચાલી રહ્યું છે। જો અમદાવાદથી તમે રાજકોટ જવા માંગો છો તો તમારે 500 થી લઈને 800 રૂપિયા ભાડું આપવું પડશે, જ્યારે અમદાવાદથી ભાવનગર જવા માટે 600 થી 1100 રૂપિયા ભાડું ચાલી રહ્યું છે। અમદાવાદના મોટાભાગના ખાનગી બસ સંચાલકોએ મુસાફરોની મજબૂરીનો લાભ લઈને લૂંટનો કારોબાર શરૂ કર્યો છે। મુસાફરોને લૂંટવા માટે ખાનગી બસ સંચાલકોએ ભાડામાં 1.5 થી 2 ગણાનો વધારો કરી દીધો છે। તેમજ હજુ પણ દિવાળી આવી રહી છે, તેમ ભાડામાં વધારો થશે તેવી વાતો ચાલી રહી છે। ખાનગી બસના ભાડામાં તોતિંગ વધારો કરાયો હોવા છતાં પણ મોટાભાગની ખાનગી બસો ફૂલ થઈ ગઈ છે। અમુક જ બસ ખાલી હશે, તેમાં પણ 5 થી 10 સીટ જ ખાલી જોવા મળી રહી છે। તેથી કહી શકાય કે મુસાફરો પણ દિવાળીના તહેવાર માટે પોતાના ઘરે જવા માટે ભાડામાં તોતિંગ વધારો કરાયો હોવા છતાં મજબૂરીમાં પણ ખાનગી બસમાં બુકિંગ કરાવી રહ્યા છે। એટલે કે દિવાળીના તહેવાર સમયે ખાનગી બસના સંચાલકોને ખબર જ છે કે ભાવ ગમે તેટલો વધારે હોય, મુસાફરો મજબૂરીના વધુ ભાડું આપીને પણ પોતાના વતન જવાના છે, જેનો લાભ લઈ લૂંટ ચલાવવામાં આવી રહી છે। જો સરકાર તહેવાર સમયે ખાનગી બસના સંચાલકો પર અંકુશ લગાવે તો તહેવાર સમયે લોકોના ખિસ્સા ખાલી થતા બચી શકે એમ છે। પ્રાઇમ 9માં સમય થયો છે વધુ એક બ્રેકનો। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।